બોટાદ જિલ્લાનું બદલાયું વાતાવરણ. મિની વાવાઝોડા સાથે બોટાદ જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાં વરસ્યો કમોસમી વરસાદ. ભારે પવનને લીધે બોટાદ શહેરના પાળિયાદ રોડ, ગઢડા રોડ, ટાવર રોડ અને ભાવનગર રોડ સહિતના વિસ્તારોમાં ધૂળની ડમરીઓ ઉડી. મિની વાવાઝોડા સાથે કેટલાક વિસ્તારોમાં માવઠું વરસતા રોડ રસ્તા પાણી પાણી થયા. કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા પણ વધારી દીધી. ઘઉં, ચણા, જીરું સહિતના પાકોને નુકસાન થવાની ખેડૂતોને ચિંતા સતાવી રહી છે. બદલાયેલા વાતાવરણે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ મોટું નુકસાન પહોંચાડ્યું. મોડી રાત્રે ફૂંકાયેલા ભારે પવનને લીધે મોટા ટીબલા ગામમાં સોલાર પ્લાન્ટને મોટું નુકસાન થયું, તો ચોટીલા તાલુકામાં પણ ગાજવીજ સાથે વરસાદ વરસતા જનજીવન પ્રભાવિત થયું. ચોટીલા તાલુકાના પીપળિયા, જીંજુડા, શિરોડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે પવન સાથે વરસ્યો વરસાદ. ભારે પવન ફૂંકાતા અનેક સ્થળોએ મોટા મોટા વૃક્ષો ધરાશાયી થયા. વૃક્ષો ધરાશાયી થતાં વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો, તો ધાંગધ્રા, મૂળી, થાનગઢ, લખતર સહિતના તાલુકાઓમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો. કમોસમી વરસાદને લીધે ખેડૂતોને આર્થિક નુકસાનની ભીતિ સતાવા લાગી છે.